ચર્ચાની શરૂઆત આપણે ઓબ્વિયસલી કરીશું Q4 બિઝનેસ અપડેટ્સ અને જે ઓવરઓલ સેન્ટિમેન્ટ્સ બન્યા છે. બાકી બધા તમે જુઓ. અવાજ નથી આવતો તમને? આઈ ગેસ હું ફરી એકવાર કોશિશ કરું સંપર્ક માટે થઈને. ઓકે. તમારો અવાજ પણ આઈ ગેસ હું એક વખત ચેક કરાવી દઉં. તમને મારો અવાજ આવે છે હવે કેતન? Yes, I can now hear you. ઓકે. સો શરૂઆત આપણે ચર્ચાની એના સાથે જ કરીએ કે જે પ્રકારની સિચ્યુએશન છે Q4 બિઝનેસ અપડેટ્સ તો બહુ એન્કરેજિંગ જોવા મળી રહ્યા છે બેન્કિંગ ફિનાન્શિયલ જેટલે પણ સોલ્યુશન્સ અને આ બધી જ કંપનીઓ છે તેની સાથે. તો ચર્ચાની શરૂઆત Q4 ઓવરઓલ કયા પ્રકારે તમે જોયું છે અને જે પ્રકારની સ્થિતિ ચેલેન્જીસ હતા રેટ હાઇકની અપસાઇકલની અંદર પણ જે પ્રકારનું પરફોર્મન્સ છે કેતન ચર્ચાની શરૂઆત ત્યાંથી કરીએ. ગુડ આફ્ટરનૂન. Yes, sorry, અવાજ થોડો કટ થાય છે, but if I understand your question right, is Q4 નું મોમેન્ટમ બિઝનેસ કેવું છે એનો આન્સર હું અટેમ્પ્ટ કરું છું આપવાનો. એની પહેલા હું મારા Q3 ના નંબર્સ તમને કહીશ. Q3 ના નંબરમાં અમારું માર્જિન 31.8 થઈ ગયેલું. એના પ્રીવિયસ ક્વાર્ટરમાં અમારું માર્જિન 30.9 હતું. ઓન અ 9-month period basis અમારું જે પ્રોફિટેબિલિટી છે it is grown by 71%. Top line revenue has grown by 25% and EBITDA has grown by around 69 to 70%. અમારા જે મેઇન થી ચાલી રહ્યા છે એ કાસા અને CMS છે. અમારા કાસામાં અમારું માર્જિન છે 60%, 58 to 60%, અને CMS માં માર્જિન છે 40%. અમારું કાસા જે ગ્રોથ થયું છે on a 9-month period, that is a 99% growth and CMS is grown by 85%. આ બધું વસ્તુ આપણે જોઈએ અને એ જ મોમેન્ટમ અમારું ચાલુ છે. અમે લોકો એવરી 10 સેકન્ડ નવું અકાઉન્ટ ખોલીએ છીએ. એવરી ન્યૂ અકાઉન્ટ એવરી 10 સેકન્ડ ઇઝ વોટ અમે લોકો ખોલીએ છીએ. અમારું Q3 નું જે આપણે EBITDA માર્જિન છે એ 12.4% છે અને PAT માર્જિન 6.1% છે. ઓલ ઓફ ધીસ ટેકન ટુગેધર બિઝનેસ મોમેન્ટમ અમારા ઓલામાં સારું આવી રહ્યું છે અને વી આર એક્સપેક્ટિંગ કે અમે Q4 બી અનાઉન્સ નંબર્સ ડિક્લેર કરશું ત્યારે Q4 નું મોમેન્ટમ બી ખબર પડશે. હવે એક બે વસ્તુ અહીંયાથી ખાસ સમજવાની થાય. આપણે જે પ્રકારની સિચ્યુએશન છે અહીંયા ઇન્ટરેસ્ટ રેટની અપસાઇકલમાં આપણે છીએ, પણ છેલ્લે RBI ગવર્નર સાહેબ તરફથી જે સ્ટેટમેન્ટ આવ્યું અને જે સ્ટેપ તેમણે લીધું છે કે અત્યાર સુધીના રેટ હાઇકનું અસર એક વખત થોડું એક ઓવરહેંગ છે તેને સેટલ થઈ જવા દઈએ, એક બહુ મોટું સ્ટેપ અને બહુ બોલ્ડ સ્ટેપ જેને કહેવામાં આવે તે ગવર્નર સાહેબે લીધું છે. અને કેતન આના ઘણા બધા મલ્ટિપલ ઇફેક્ટ્સ છે, પણ ઓલરેડી આજે WPI નંબર્સ આપણે જોયા, પેલા CPI નંબર્સ જોયા જે બતાવે છે કે ના આપણે જેટલા પણ સ્ટેપ્સ લીધા છે એડિક્વેટ છે, આપણે એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ. સો આના ઉપર હું થોડું સમજવા માગી રહ્યો હતો કેમ કે ઇન્ફ્લેશનને ફાઇટ કરવું જરૂરી છે, રેટ હાઇક કરવા જરૂરી છે, પણ સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે જે સ્ટેપ્સ લીધા છે તેની અસર કઈ રીતે થાય છે. આ બહુ સરસ રીતે ગવર્નર સાહેબે આપણને સમજાવ્યું. કેતન? હાજી યશ, હું તમને કહું મારા હિસાબે આપણા રેગ્યુલેટરે ઇન્ફ્લેશનને બહુ સારી રીતે મેનેજ કર્યું છે. ઇન્ફ્લેશન ઇઝ નોટ ઓનલી આપણું ઇન્ડિયાનો ફિનોમિના. ગ્લોબલી આપણે જે હિસાબે ઇન્ટરેસ્ટ રેટ્સ વધ્યા છે ઓર જે હિસાબે ઇન્ફ્લેશન છે, આ લાસ્ટ મોનેટરી પોલિસીમાં લોકો એક્સપેક્ટ કરતા હતા કે ઇન્ટરેસ્ટ રેટ હાઇક આવશે, પણ 25 બેસિસ પોઈન્ટ નથી આવી. તો મારા હિસાબે રેગ્યુલેટર બી વેઇટ એન્ડ વોચ કરે છે. તમે બરાબર કીધું, એ લોકો બેલેન્સ કરે છે બિટવીન ઇન્ફ્લેશન એન્ડ ઇન્ટરેસ્ટ રેટ. ઇન્ફ્લેશન એક એવી વસ્તુ છે કે જે આ વર્ષે રહેવાનું છે. આપણા કેસમાં વી આર લેસ ઇમ્પેક્ટેડ ધેન ધ વર્લ્ડ. એનું ઇલાજ એક જ ઇન્ટરેસ્ટ રેટ છે. આઈ થિંક આ વખતે રેગ્યુલેટરે થોડું પોઝ કરી અને દે આર જસ્ટ સિટિંગ બેક એન્ડ સ્ટેપિંગ બેક એન્ડ સીઇંગ કે ભાઈ વોટ આર ધી અધર મેનર્સ. હવે એનું નેક્સ્ટ સ્ટેપ કેવી રીતે આવશે? આપણે પીકમાં પહોંચી ગયા છે કે આપણે પીકમાં પહોંચશું? એનું એકચ્યુઅલી આપણને થોડા વખતમાં ખબર પડશે કે કેવી રીતે આપણું ઇન્ફ્લેશન ટર્નઆઉટ થઈ રહ્યું છે. બટ ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા ફોર અ ગ્લોબલ ઇકોનોમી ટુ રન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એની માટે હજી હાઇક કરવું પડશે તો મારા હિસાબે રેગ્યુલેટર કરશે. ઇઝ માય ઓપિનિયન. યશ. ઓકે. હવે આપણે જે પ્રકારની સિચ્યુએશન જોઈ રહ્યા છે અહીંયાથી પ્રોફિટેબિલિટી આ તે બધા પર ઓબ્વિયસલી ચેલેન્જીસ હોય, પણ જે રીતે તમે પણ કહ્યું કે એવરી મિનિટ તમે અમુક સર્ટન ટાઈમ પીરિયડ તમે નવા અકાઉન્ટ્સ પણ ખોલી રહ્યા છો અને આના ઉપર ફોકસ કરશો એવું છે. મને થોડું ડિમાન્ડ સેનારીઓના હિસાબથી સમજવું છે કે ફાઇનાન્સની જે લોકોની જે ડિમાન્ડ છે તે ઓબ્વિયસલી બહુ સસ્ટેનેબલ છે અને અહીંયાથી એમાં ગ્રોથ પણ આપણને જોવા મળેલો છે. ભલે ઇન્ટરેસ્ટ રેટ્સ વધ્યા તેમ છતાં પણ લોકોમાં જે ડિમાન્ડ છે તે બહુ સારી છે.
અને આના કારણે તમે પણ જે સપોર્ટિવ એક વાત કરી કે ભાઈ નવા અકાઉન્ટ્સ પણ ખુલી રહ્યા છે, ફાઇનાન્સને લઈને લોકોની ડિમાન્ડ પણ એવી સારી છે. હું સેન્ટિમેન્ટ થોડું સમજવા માગી રહ્યો હતો કેમ કે ઇન્ફ્લેશન, મોંઘવારી, આ તે બધી ચિંતાઓની વચ્ચે લોકો નવા પૈસા ઉઠાવી રહ્યા છે. મતલબ કે ક્લિયર વાત છે કે અહીંયાથી લોકોને કંઈક હજુ પણ જરૂર પડી રહી છે ફાઇનાન્સની. એક સેન્ટિમેન્ટ થોડું સમજવાનું રહેશે બિકોઝ ચોમાસું ગયું પછી હવે નવા અલનીનો આ તે બધાની ચિંતાઓની વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ ફાઇનાન્સની ડિમાન્ડ અટકી નથી રહી. આને કઈ રીતે સમજો છો તમે? સો યશ, એમાં એવું છે ને કે આપણે બજેટ વખતે બી ચર્ચા કરેલી. બજેટમાં ગવર્મેન્ટે સ્પેન્ડિંગ એવી રીતે કર્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ વધશે. એટલે એ લોકોની જે એફર્ટ છે કે મની સર્ક્યુલેશન જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ વધશે, એનું ઇમ્પેક્ટ બધામાં આવશે. મેં પહેલા બી કીધેલું, આપણી કન્ઝ્યુમર લેડ ઇકોનોમી છે. અનલાઇક મોસ્ટ ઓફ ધ વર્લ્ડ, વી આર ધ બેસ્ટ કન્ઝ્યુમર, વન ઓફ ધ બેસ્ટ કન્ઝ્યુમર લેડ ઇકોનોમી. એટલે આપણું એમ ડિમાન્ડ આવશે, આપણું રિકવરી બી ફાસ્ટ થશે, અને આપણે એમ જોઈએ કે આમ ગ્લોબલ રિસેશનના ઓલામાં છે બીકોઝ ઓફ ધ ઇન્ફ્લેશન. વી આર ફાર બેટર ઓફ ફ્રોમ ધેમ. તમે મારું પર્સનલ વ્યૂ માનો, થોડું સ્લો ડાઉન ને થોડી વોલેટિલિટી હમણાં રહેશે, પણ ઇન લોંગ રન બીકોઝ ઓફ આપણું કન્ઝ્યુમર લેડ ઇકોનોમી, આપણે જે કન્ઝમ્પશન ઇન્ટરનલી કરીએ છીએ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટરમાં બી લોનનું રિકવરી થશે. અને આફ્ટર સમ અમાઉન્ટ ઓફ અનસર્ટનિટી, આઈ થિંક ઇન લોંગ ટર્મ ઓર ઇવન ઇન મિડ ટર્મ, આપણું ઇન્ડિયન બેન્કિંગ સેક્ટર ઓર ઇન્ડિયન ફાઇનાન્સ સેક્ટર ઓર ઇન્ડિયન ઇકોનોમી એઝ અ હોલ વિલ હેવ અ ગુડ ઇમ્પેટસ. ઇઝ માય થોટ પ્રોસેસ. યસ, નહીં, ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હવે આવી સિચ્યુએશનમાં મે બી પોસિબલ છે કે અત્યારે મે બી 1-2 પોલિસી સુધી હજુ પણ ગવર્નર સાહેબ જે છે તે રેટ કટ ઇનફેક્ટ મારે કહેવું જોઈએ કે હવે ના લાવે, પણ પછી મે બી પોસિબલ છે કે મે બી ડિસેમ્બર સુધીમાં કે ઓગસ્ટ સુધીમાં આપણે અહીંયાથી હવે રેટ કટ જે છે તે મે બી આવતા જોઈએ. તો આને લઈને થોડું સમજવાની જરૂર છે કે આપણે FY23-24માં જે એન્ટર થયા છીએ એને માર્જિનને લઈને કઈ રીતે તમે સિચ્યુએશનને સમજો છો અત્યારે, કેતન? question I could not hear barring the last line. There is some technical, so I'm so sorry, but I understand. I'll repeat, no problem. હવે ગવર્નર સાહેબ રેટ હાઇક તો બહુ જલ્દી નહીં કરે, પણ રેટ કટ મે બી જલ્દી આવશે. આવી સિચ્યુએશનમાં માર્જિનને તમે કઈ રીતે મેન્ટેન કરતા જુઓ છો FY23-24 માટે, કેતન? સી હું પહેલા અમને કીધું, મેં તમને મારા બેંકના માર્જિન એસેન્શિયલી કીધેલા કે વિધિન અ ક્વાર્ટરમાં અમે લોકો Q2 FY23માં 30.9% માર્જિન હતું. અમારું 31.8% માર્જિન થઈ ગયું છે. લોકો છે ને કેવી રીતે પોતાની ALM બુક ચલાવે છે, ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આવી સિચ્યુએશનમાં જે લોકોએ એકદમ લોંગ પોઝિશન લીધા છે અને એનું રીપ્રાઇસિંગ થયું છે, એ લોકોને ચેલેન્જીસ આવતા હશે. हमारा केसમાં हमारी ઓવરઓલ બુક બે વસ્તુમાં છે. એક તો અમે લેન્ડિંગ નથી કરી શકતા. हमारा માર્જિન ઇઝ ફી બેઝડ માર્જિન છે. અમે કેટલું ચાર્જ કરીએ છીએ તે हमारा કેસમાં અમે હમણાં 31.8%માં છે. અમે એ વસ્તુ રેન્જ બાઉન્ડ જોઈએ છે વિથ અ માર્જિનલ અપસાઇડ ઓફ અરાઉન્ડ 50 બેસિસ પોઈન્ટ પ્લસ ઇન ટાઈમ્સ ટુ કમ. ઓકે, ડેફિનેટલી. અચ્છા, હવે સાથે સાથે જે બેન્કિંગ રેવન્યુની પણ આપણે જે વાત કરીએ, જે પ્રકારના અહીંયાથી લક્ષ્ય છે તેને કઈ રીતે જુઓ છો તમે, કયા ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છો? અને હું જે સિચ્યુએશન જોઈ રહ્યો છું, ઓપન બેન્કિંગ ચેનલ જે છે તેને અહીંયાથી કઈ રીતની અસર આવતી આવનારા દિવસોમાં તમે જુઓ છો? આનો આન્સર બે પાર્ટમાં આપું છું અને હું સ્ટેટિસ્ટિક્સ સાથે આપું છું કે અમે લોકો ઓપન બેન્કિંગમાં અમારું માર્જિન લો હોય છે, પણ એનું નેટવર્ક ઇફેક્ટ સારું હોય છે. અમે ફ્યુચરમાં એને લેવરેજ કરી શકીએ છીએ, એટલે અમે રાખીએ છીએ. પણ અમારું જે ગ્રોથ પ્રોડક્ટ છે કાસા અને CMS, એનું માર્જિન મેં કીધેલું 60% અને 40% છે, એ ગ્રોથ કર્યા કરશે. અને ઇફ ધેટ ગ્રોથ કમ્સ ઓટોમેટિકલી, મેં તમને કીધું અમારું અપવર્ડ બાયસ માર્જિનમાં આવી જશે, એ અમે કરશું. અમે ઓપન બેન્કિંગ અને જેનું માર્જિન ઓછું છે અને અમારું પોતાનું બેન્કિંગ, અમે જેને ઓન બેન્કિંગ કહીએ છીએ, એનું રેશિયો અમે લોકો અપ્રોક્સિમેટલી 70-30 ની આસપાસ હશું. 70 વિથ ઓન બેન્કિંગ એન્ડ 30% વિથ ઓપન બેન્કિંગ. એટલે દેટ ઇઝ વન મોર રીઝન કે અમારું બોટમ લાઈન વધ્યા કરશે. ઓન ધી પ્રોજેક્શન સાઇડ હું પ્રોજેક્શન નથી આપતો, પણ હું તમને એક વસ્તુ કહું છું કે હમણાં હું સ્ટેટિસ્ટિક્સ સાથે બી કે અમારા 9 મંથમાં અમારું રેવન્યુ 25% વધ્યું છે અને અમારું ઓપરેટિંગ કોસ્ટ 3% વધ્યું છે. એટલે અમારી ઓપરેટિંગ લેવરેજ બહુ પ્લેમાં આવી રહી છે. અને that is a reflection of our EBITDA margin and PAT margin as well. અમારું EBITDA margin 10.3 થઈ ગયું છે ફોર 9 month period અને PAT margin almost 4.7% થઈ ગયું છે. એ અમે વધારે because of the operating leverage and focus on CASA and CMS, એ અમે વધારશું. અમારી સ્ટ્રેટેજી એકચ્યુઅલી 3 pronged છે: ટાર્ગેટ, ટ્રાન્ઝેક્શન, એક્વિઝિશન એન્ડ મોનેટાઇઝિંગ.
હમણાં અમે ફૂલ એક્વિઝિશન પર કરી રહ્યા છીએ, એટલે મેં તમને કીધેલું પહેલા કે હર 10 સેકન્ડ એક અકાઉન્ટ ખોલીએ છીએ. અમે ટ્રાય કરશું કે 10 સેકન્ડમાં અમે ઇવેન્ચ્યુઅલી 6-7 સેકન્ડમાં લઈ આવીએ. ડેફિનેટલી. અચ્છા, હવે મારી સાથે થોડું રૂરલ, સેમી અર્બન, અર્બન આ બધાનું પણ થોડું સેન્ટિમેન્ટ સમજવું છે કેતન, કેમ કે તમારું પણ જે જગ્યા છે બધી જગ્યાએ પર તમે બહુ સરસ રીતે આગળ આવવાની કોશિશ કરી રહ્યા છો. સૌથી સારું પરફોર્મન્સ અત્યારે ક્યાં છે અને ક્યાં થોડું હજુ પણ રૂરલ, જેમ કે આપણે વાત કરી અલ નીનોની હમણાં આગળ, તો હજુ પણ થોડી ચિંતાઓ લાગે છે કે હવે ત્યાં પણ સરસ ગ્રોથ આવવા લાગ્યો છે કેતન? ના, સી અમારું તો બિઝનેસ એવું છે કે ટુ-થર્ડ ઓફ ધ બિઝનેસ, અપ્રોક્સિમેટલી 75% ઓફ ધ બિઝનેસ અમારું રૂરલમાં આવે છે. અને રૂરલમાં બી આપણે એમ વિચારીએ ને તો ડેમોગ્રાફિક્સ ચેન્જ થઈ રહ્યા છે. આસ્તે આસ્તે લોકો ડિજિટલ અડોપ્શન કરી રહ્યા છે. નોટ એઝ મચ જેટલું અર્બનમાં થયું છે, બટ આપણે જોઈએ આજથી 5 વર્ષ પછી રૂરલમાં ડિજિટલ પેનિટ્રેશન વિલ બી વેરી હાઈ. હું તમને અમારા નંબર કહું, અમે લોકોએ 9 મંથમાં 1,87,000 કરોડ રૂપીઝનું ટ્રાન્ઝેક્શન કરેલું. એમાંથી અમારું ડિજિટલ સ્ટ્રોક યુપીઆઈ, વિચ ઇઝ ઓલ કમિંગ લાર્જલી ફ્રોમ રૂરલ, એમાં 20% હતું. ઈ જ આંકડો એના પ્રીવિયસ 9 મંથમાં, વિચ ઇઝ 9 મંથ FY22માં 10% હતો. એટલે ઓવરઓલ રૂરલ, અગેન મેં પહેલા કન્ઝ્યુમર ઇકોનોમી કીધું, કન્ઝ્યુમર ઇકોનોમીમાં ધ બિગેસ્ટ ઇકોનોમી ઇઝ રૂરલ. રૂરલના ડેમોગ્રાફિક્સ ચેન્જ થઈ રહ્યા છે. અમારું એક યુનિક એડવાન્ટેજ છે, અમે લોકોને ફિઝિકલમાંથી ડિજિટલમાં કન્વર્ટ કરીએ છીએ, અને દેટ સમથિંગ વિચ વિલ વર્ક ફોર અસ. અને આપણે જોયું કે અમારું જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એ રૂરલમાં વધારે છે, રૂરલમાં ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. 10% થી 20% થઈ ગયું ઓફ ધ ટોટલ ટ્રાન્ઝેક્શન, અને વી વિલ કન્ટિન્યુ ટુ ફોકસ ઓન રૂરલ. ડેફિનેટલી. તો આ બધા મુદ્દાઓ પર બહુ સરસ રીતે તમે વાત કરી છે. ઓબ્વિયસલી હવે રિઝલ્ટ સાથે બધાની પર પણ આપણે પછી ફર્ધર કમેન્ટ્સ તમારા પાસેથી લઈશું. બટ કેતન અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર કેતન આપનો અમારી સાથે જોડાવા માટે. એન્ડ વન્સ અગેન થેન્ક યુ ફોર કનેક્ટિંગ વિથ અસ. થેન્ક યુ યશ, માય પ્લેઝર. તો આપણે વાત કરી